હેલો ડિયર ફ્રેન્ડ્સ, હું આર.એચ. પ્રજાપતિ કેડી પોલિટેકનિકમાં મિકેનિકલ ડિપાર્ટમેન્ટમાં લેક્ચરર છું. આજે હું બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં પહેલા ચેપ્ટરનો વિડીયો બનાવું છું. જે વિદ્યાર્થીઓ લેટ એડમિશન લે છે, એટલે કે બીજા કે ત્રીજા રાઉન્ડમાં એડમિશન લે છે, તેમના માટે આ વધુ ફાયદારૂપ છે, તેમજ અન્ય વિદ્યાર્થીઓને પણ ફાયદારૂપ રહેશે તેવી મને આશા છે. તો આ વિડીયો મારી સાથે તમે બુક લીધા વગર પણ સમજી શકશો અને જરૂર લાગે ત્યાં પ્રેક્ટિસ કરીને પણ વધારે સમજણ પડશે તમને. તો આપણે શરૂ કરીએ. પહેલું ચેપ્ટર છે ડ્રોઈંગના સાધનો, સામગ્રી અને તેના ઉપયોગો, એટલે કે ડ્રોઈંગ ઇક્વિપમેન્ટ્સ, મટીરિયલ્સ એન્ડ ધેર યુઝીસ. એન્જિનિયરિંગ ડ્રોઈંગ વિષય દરેક એન્જિનિયરને લાગુ પડે છે અને ડ્રોઈંગ માટે તેના સાધનોનો ઉપયોગ અને તેનું જ્ઞાન ખૂબ જ જરૂરી છે. તો આપણે શરૂ કરીએ. તો સૌપ્રથમ આપણે એન્જિનિયરિંગ ડ્રોઈંગના જે સાધનો છે એ અહીંયા એક ફોટોગ્રાફ છે, જેમાં ટી સ્ક્વેર, કંપાસ બોક્સ, સ્ટેન્સિલ, કોણ માપક, બ્રશ, ક્લિપ, ફૂટપટ્ટી, ક્લચ પેન્સિલ, ફ્રેન્ચ કર્વ, આ બધા સાધનો દર્શાવ્યા છે. આપણે દરેક પેપરમાં લગભગ ડ્રોઈંગના સાધનોની યાદી પૂછાતી હોય છે. તો ડ્રોઈંગના સાધનોની યાદી અહીંયા છે, જે હું તમને વન બાય વન બોલું છું અને પછી તેના ઉપયોગ સમજાવીશ. તો અહીંયા છે ડ્રોઈંગ બોર્ડ, ટી સ્ક્વેર, મિની ડ્રાફ્ટર, પેરેલલ સ્ટ્રેટેજ, સેટ સ્ક્વેર 45 ડિગ્રી, સેટ સ્ક્વેર 30-60 ડિગ્રી, કંપાસ બોક્સ, સ્કેલ. ત્યારબાદ છે કોણ માપક, ફ્રેન્ચ કર્વ, પ્રપોર્શનલ ડિવાઈડર, સર્કલ માસ્ટર, ડ્રોઈંગ પેપર, પેન્સિલ સેટ, શાર્પનર, સેન્ડ પેપર બ્લોક, ક્લિપ, ડ્રોઈંગ પિન, હાથ રૂમાલ અથવા તો ડસ્ટર, ઇરેઝર જેને આપણે રબર કહીએ છીએ, અને વોટરપ્રૂફ બ્લેક ઇંક. આ સાધનો સિવાય બીજા 2-3 સાધનો છે જે આપણે ઉપયોગ કરીએ છીએ, જેમાં એક છે આ રોલર સ્કેલ, પછી આવે છે શીટ કન્ટેનર, કે જેમાં આપણે ડ્રોઈંગ શીટને સાચવવા માટે ઉપયોગ કરીએ છીએ, સ્કેચબુક આવશે અને ડ્રોઈંગ શીટ આવશે. આટલા સાધનો આપણે ડ્રોઈંગમાં ભણવાના છે. હવે હું વન બાય વન દરેક સાધનો વિશે થોડી માહિતી તમને આપીશ. એમાં પહેલું છે ડ્રોઈંગ બોર્ડ. તો ડ્રોઈંગ બોર્ડ છે એ સિઝન કરેલા સફેદ પાઇનના લાકડામાંથી બનાવવામાં આવે છે. સિઝન એટલે લાકડામાં એક પ્રોસેસ કરવામાં આવે જેનાથી તેને લાઈફ વધે છે, લાકડું વળી જતું નથી. તો સિઝન કરેલું પાઇનનું લાકડું. પાઇન એક પ્રકારનું લાકડું છે જે વજનમાં હલકું હોય છે અને પોચું હોય છે. તો આ જે ડ્રોઈંગ બોર્ડ છે તેમાં એક સાઈડમાં એક લાકડાની કાળા કલરની પટ્ટી હોય છે, જેને એબોની એજ કહેવાય છે. તે એબોની એજ ઉપર આ ટી સ્ક્વેરને સરકાવવામાં આવે છે અને ટી સ્ક્વેરની મદદથી તમે હોરિઝોન્ટલ લાઇન દોરી શકો છો. ટી સ્ક્વેર ઉપર સેટ સ્ક્વેરને પણ આ રીતના સેટ કરી શકો છો. ડ્રોઈંગ બોર્ડ ઉપર ડ્રોઈંગ શીટ રાખી તમે તેને અહીંયા 4 બાજુ 4 છેડે ક્લિપ લગાવી અને ડ્રોઈંગ શીટને ફિક્સ કરી શકો છો. ડ્રોઈંગ બોર્ડની સાઇઝમાં તેને બી વડે ડેઝિગ્નેટ કરવામાં આવે છે. B0 કે જે 1500 × 1000 માપ, જેને એન્ટિક્વેરિયન નામ આપેલું છે. B1 તેનાથી ઓછી સાઇઝ. B2 જે આપણે નોર્મલી યુઝ કરીએ છીએ, 700 લંબાઈ અને 500 તેની પહોળાઈ હોય છે, જેને ઇમ્પેરિયલ કહેવાય છે. આ રીતના B4 સુધીના ડ્રોઈંગ બોર્ડ ઉપલબ્ધ હોય છે, પણ નોર્મલી B1 અને B2 સાઇઝના ડ્રોઈંગ બોર્ડ વધુ વપરાય છે. આપણે ડિપ્લોમામાં B2 સાઇઝનું બોર્ડ વધુ વપરાય છે. ત્યારબાદ છે ટી સ્ક્વેર.
ટી સ્ક્વેર એક લાકડાની અથવા પ્લાસ્ટિકની કે એક્રેલિક મટીરિયલમાંથી બનાવવામાં આવે છે. તેમાં બે ભાગ હોય છે. આડા ભાગને બ્લેડ કહેવાય અને ઊભા ભાગને બ્લેડ અને હેડ, કે જેમાં આડો ભાગ હોય એને હેડ કહેવાય અને લાંબી ભાગ છે એને બ્લેડ કહેવાય છે. બંનેની કાર્યકારી ધારો એકબીજાને કાટખૂણે હોય છે. બ્લેડની કાર્યકારી ધારને બીવેલ કરેલ હોય છે. ટી સ્ક્વેરથી બોર્ડની આપણે એબોની એ ધાર ઉપર સરકાવી હોરિઝોન્ટલ સમાંતર રેખાઓ દોરી શકાય છે. આપણને એક્ઝામમાં પણ પૂછાય છે સાધનોની યાદી, એટલે કે લિસ્ટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ, અને કોઈપણ બે સાધનોના ઉપયોગ વિશે પણ પૂછાય છે 2 માર્કમાં. તો ટી સ્ક્વેરનો ઉપયોગ છે હોરિઝોન્ટલ લાઇન દોરવા માટે અને સેટ સ્ક્વેરને સપોર્ટ કરવા માટે થાય છે. ત્યારબાદ આવે સેટ સ્ક્વેર. અહીં એક ટી સ્ક્વેર હું તમને બતાવું છું કે જે એક્રેલિક મટીરિયલનું છે. તો આ જે ધાર છે ત્યાંથી આપણે હોરિઝોન્ટલ લાઇન દોરીએ છીએ અને સમાંતર લાઇનો દોરાય છે તેનાથી. આ જે પોર્શન છે જેને હેડ કહેવાય તે ડ્રોઈંગ બોર્ડની એબોની એજ પર આ રીતના સરકાવવામાં આવે છે. ત્યારબાદ આપણે સેટ સ્ક્વેર લઈએ. તો સેટ સ્ક્વેરની જોડી હોય છે જેમાં 45 ડિગ્રી અને 30-60 ડિગ્રીના બે સેટ સ્ક્વેર હોય છે. તે એક્રેલિકમાંથી બનેલા હોય છે. તેનો ઉપયોગ 15 ડિગ્રીના ગુણાંકમાં ખૂણા દોરવા માટે ખાસ થાય છે. તેનો બંનેનો સાથે ઉપયોગ કરવામાં આવે છે એટલે એને સેટ સ્ક્વેર કહેવાય છે. તેમાં બે ખૂણા કાટખૂણા હોય છે. મોટા સેટ સ્ક્વેર હોય તો તેમાં ફ્રેન્ચ કર્વ પણ અંદર કોતરેલા હોય છે. અહીં સેટ સ્ક્વેરની મદદથી આપણે 15 ડિગ્રીના ગુણાંકમાં ખૂણા દોરેલા દર્શાવેલા છે, જેનો વિડીયો અમારી ચેનલમાં ઉપલબ્ધ છે. ત્યારબાદ છે કંપાસ બોક્સ. હવે અત્યારે કંપાસ બોક્સ તરીકે આવો કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ બોક્સ ડિપ્લોમા લેવલમાં લાવતા નથી. તેના જગ્યાએ આપણે ફક્ત એક પરિકર કે જેને કંપાસ, તેનો ઉપયોગ થાય છે. આ પરિકરમાં પેન્સિલ ભરાવી અને આર્ક અથવા સર્કલ દોરવામાં આવે છે. એટલે કે નાના મોટા વર્તુળ દોરવા માટે કંપાસનો ઉપયોગ થાય છે. પરિકરમાં તમારે કંપાસ કે જે કહીએ છીએ આપણે તેમાં પેન્સિલ લગાવી હોય તો આ રીતના તેના લેવલમાં હોવું જોઈએ બે, અને તેને ટાઈટ કરવામાં આવે. પેન્સિલની લંબાઈ પરિકરથી વધારે હોવી જોઈએ નહીં. અને આપણે નોર્મલી ડ્રોઈંગ બોર્ડમાં H ગ્રેડની અથવા 2H ગ્રેડની પેન્સિલ ભરાવવામાં આવે છે. ત્યારબાદ છે સ્કેલ. તો સ્કેલ એટલે કે ફૂટપટ્ટી અથવા તો માપપટ્ટી. અહીં નોર્મલી ક્વેશ્ચનમાં ઘણીવાર પૂછાય કે ભાઈ સ્કેલનું મહત્ત્વ સમજાવો, તો વિદ્યાર્થીઓ આ સ્કેલનું મહત્ત્વ સમજાવે છે, પરંતુ તે સ્કેલ છે એ આપણે પ્લાનિંગમાં આવે છે. જે એનલાર્જ સ્કેલ, રિડ્યુસ સ્કેલ લઈએ તેનું મહત્ત્વ સમજાવવાનું હોય છે. સ્કેલ નોર્મલી આપણે માપ લેવા માટે અથવા તો લાઈનો દોરવા માટે વાપરીએ છીએ. તે પ્લાસ્ટિકની વધુ વપરાય છે. પહેલાં લાકડાની પણ વપરાતી હતી, હવે અને મશીન શોપમાં સ્ટીલની પણ માર્કેટમાં મળે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ છે કોણ માપક. તો કોણ માપક છે તેનો ઉપયોગ ખૂણા માપવા માટે થાય છે. અહીં 0થી 180 ખૂણા આપેલા છે અને બીજી બાજુ 0થી 180 આ બાજુ ખૂણા આપેલા છે. આ જે લાઈન દર્શાવી છે તેના વચ્ચેનો માપ છે એ 5 ડિગ્રી માટે છે. કોણ માપક પણ પ્લાસ્ટિકના, લાકડાના કે એક્રેલિકના ઉપલબ્ધ હોય છે, પરંતુ આપણે વિદ્યાર્થીઓને એક્રેલિકના જે કંપાસમાં અવેલેબલ હોય છે તે વધારે વપરાય છે. મોટી સાઇઝના કોણ માપક જે 45 ડિગ્રીના સેટ સ્ક્વેરમાં પણ આવે છે. સર્કલ માસ્ટરમાં પણ કોણ માપક આવે છે. ત્યારબાદ છે ફ્રેન્ચ કર્વ. ફ્રેન્ચ કર્વ આ રીતના અલગ અલગ આકારમાં ઉપલબ્ધ હોય છે. તે એક્રેલિકના હોય છે અને ટ્રાન્સપરન્ટ મટીરિયલના હોય છે.
અહીં એક ફ્રેન્ચ કર્વ દર્શાવેલ છે. તેમાં વર્તુળ સિવાયના વિવિધ કર્વ દોરવા માટે તેનો ઉપયોગ થાય છે. તે ફ્લેક્સિબલ પણ હોય છે, જેથી કોઈપણ આકાર ઇઝીલી તેનાથી દોરી શકાય છે. ત્યારબાદ આવે છે સર્કલ માસ્ટર અથવા તો ટેમ્પલેટ. તો સર્કલ માસ્ટર છે તે આ રીતના ચોરસ આકારમાં પણ હોય, તેમાં નાના મોટા વર્તુળ દોરેલા હોય છે, અને ગોળ આકારનું પણ સર્કલ માસ્ટર આવે છે, તેમાં પણ નાના મોટા વર્તુળ દોરેલા હોય છે. તેનો ઉપયોગ નાના વર્તુળ ડાયરેક્ટ દોરવા માટે થાય છે, જેમાં પરિકરનો ઉપયોગ કરવામાં આવતો નથી. આનાથી વિવિધ આકાર, એક જ આકાર જે હોય સેમ આકાર, તો ઝડપથી દોરી શકાય છે. અને ટેમ્પલેટ પણ કહેવાય. ટેમ્પલેટ એટલે કે ફર્મો. તમારે એક જ આકારના વધુ ડ્રોઈંગ બનાવવા હોય તો તમે એનો ફર્મો બનાવી દો તો ઝડપથી તેનાથી ડ્રોઈંગ દોરી શકાય છે. ઇન્ડસ્ટ્રીઝમાં કોઈ જોબનું માર્કિંગ કરવા માટે આવા ફર્મા બનાવવામાં આવે છે, જેથી વધુ પડતા જોબ હોય તો ઝડપથી માર્કિંગ કરી શકાય છે. ત્યારબાદ છે ડ્રોઈંગ શીટ. ડ્રોઈંગ શીટ એક સફેદ કાગળ છે, જે ક્વોલિટી પ્રમાણે અલગ અલગ જાડાઈમાં પણ ઉપલબ્ધ હોય છે. ડ્રોઈંગ શીટ A0 થી A6 સાઇઝની અવેલેબલ હોય છે. આપણે નોર્મલી A1 અને A2 સાઇઝની ડ્રોઈંગ શીટ વધુ વાપરીએ છીએ. A0 શીટ જે ડ્રોઈંગ આવે તેમાં ટ્રીમ અને અનટ્રીમ્ડ એમ બે સાઇઝ હોય. માર્કેટમાં અનટ્રીમ મળે છે, જેની આપણે બોર્ડર બનાવીએ તો એ ટ્રીમ સાઇઝ થાય. A0ની સાઇઝ છે 841 mm પહોળાઈ અને 1189 mm લંબાઈ. આ બેનો ગુણાકાર કરો એટલે 1 મીટર સ્ક્વેર થાય, એટલે આને A0 કહેવાય છે. તેનાથી અડધી કરો એટલે A1 થાય, તેનાથી અડધી કરો તો A2 થાય. A2 સાઇઝની ડ્રોઈંગ શીટ છે 420 × 594 mm. આપણે નોર્મલી A2 શીટ વધુ વાપરીએ છીએ. ત્યારબાદ તેનાથી અડધી A3, A2 અને છેલ્લે A6 ડ્રોઈંગ શીટ આવશે. ત્યારબાદ આવશે પેન્સિલ સેટ. પેન્સિલ સેટ આપણે નોર્મલી બહુ જ જૂના સમયથી જાણીતી અપ્સરા કંપનીની પેન્સિલ વધુ વપરાય છે. તેમાં H અને 2H ગ્રેડ લખેલા હોય છે. આ જે ગ્રેડ લખેલો છે 2H ગ્રેડ અને H ગ્રેડ, એ બે વધુ વપરાય છે. HB ગ્રેડ છે લખવા માટે વપરાય છે, અને જે બીથી નીચે જાય, HB પછી બી સાઈડમાં જાય તો B, 2B, તે રીતના 6B, 8B, તેમ જેમ જેમ બી સાઈડ ગ્રેડ વધે તેમ પેન્સિલ તમારી ડાર્ક થાય, અને H સાઈડ ગ્રેડ વધે, H, 2H, 3H, 4H, એમ પેન્સિલ આપણી લાઇટ થાય, એટલે કે આછી થાય. પરંતુ તેનાથી ડ્રોઈંગ દોરવામાં આવે તો તે પેન્સિલ હાર્ડ હોય છે, એટલે જલ્દી ભૂસાતું નથી. આપણે એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં H અને 2H પેન્સિલ વધુ વપરાય છે. ફક્ત લખવા માટે HB પેન્સિલનો ઉપયોગ થાય છે. ત્યારબાદ અહીંયા પેન્સિલની અણીના વિવિધ આકાર દર્શાવેલા છે. તો આ કોનિકલ શેપ છે, આ સ્ટ્રેટ છે, આ બીવેલ છે, આ રાઉન્ડ છે. આ રીતના અલગ અલગ શેપ છે. તમારે સ્ટ્રેટ લાઇન દોરવી છે, પરિકરમાં ઉપયોગ કરવો છે, બોર્ડર બનાવવી છે, તો જરૂરિયાત પ્રમાણે તમે પેન્સિલના આકાર, જે અણીના આકાર કહેવાય, પેન્સિલ લીડના શેપ, તેને કહી શકાય છે. વેજ શેપ, કોનિકલ શેપ, બીવેલ શેપ, તેવા એના આકાર હોય છે. ત્યારબાદ આવશે ડ્રોઈંગ પિન, ક્લિપ, એડહેસિવ ટેપ અને રબર. તો શરૂઆતમાં પહેલાં ડ્રોઈંગ પિન વપરાતી હતી, જે ડ્રોઈંગ શીટમાં ડ્રોઈંગ બોર્ડ ઉપર પિન લગાવી દેવામાં આવે અને ડ્રોઈંગ શીટને ડ્રોઈંગ બોર્ડ સાથે ફિક્સ કરવામાં આવતી. ત્યારબાદ એડહેસિવ ટેપ આવી અને હવે ક્લિપનો ઉપયોગ થાય છે. ક્લિપ પણ મેટલની આવતી હતી, હવે એક્રેલિકની આવે છે. ક્લિપનો ઉપયોગ ડ્રોઈંગ બોર્ડ ઉપર ડ્રોઈંગ શીટને ફિક્સ કરવા માટે કરવામાં આવે છે.
રબર છે, અહીંયા રબર આપણે પેન્સિલથી દોરતા કંઈક ભૂલ થાય તો તેને ભૂસવા માટે ઉપયોગ કરીએ છીએ. શાર્પનર છે, પેન્સિલને અડી કાઢવા માટે વપરાય છે. હવે પેન્સિલ તમે જે આપણે ક્લચ પેન્સિલ કહીએ છીએ તે વધુ વપરાય છે. તેમાં પણ 0.7 0.5ની લીડ વધુ વપરાય છે. તેમાં પણ પેન્સિલના ગ્રેડ આપેલા હોય છે, તો તેમાં H અને 2H ગ્રેડની લીડ વાપરવાની મારી સલાહ છે. ત્યારબાદ એક વસ્તુ રહી જાય છે આપણા લિસ્ટમાં, સ્ટેન્સિલ. સ્ટેન્સિલ છે તે ABCD અથવા 1 2 3 લખવા માટે થાય છે. લગભગ બધા જ સાધનોનો પરિચય મેં તમને આપી દીધો. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.